રાજકોટ અગ્નિકાંડમાં જ્યારથી તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારથી એક બાદ એક મોટા માથાઓના નામ સામે આવી રહ્યા છે. એવામાં એક આરોપી મનસુખ સાગઠિયાની પણ તપાસ થઈ રહી છે. તપાસમાં 75,000ના પગારદાર સાગઠિયા પાસે 8 કરોડનો બંગલો અને કરોડોની સંપત્તિ આવી કેવી રીતે? તે સૌથી મોટો પ્રશ્ન છે. મનસુખ સાગઠિયા પોતાના સગા સંબંધી અને ભાઈઓના નામે મિલકત ખરીદી કરતો અને પાવરનામું પોતાના નામે કરાવી લેતો. મનસુખ સાગઠિયાએ પોતાના ભાઈઓ પર પણ ભરોસો નહોતો. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં જ સાગઠિયાને હટાવી દેવાયા. આ સાગઠિયાની ઓફિસનો 67,000 જેટલો વેરો બાકી હોવાની વાત પણ સામે આવી રહી છે. અને જ્યાં મનસુખ સાગઠિયાની લાખો રૂપિયાની ઓફિસ રાજકોટના હાઈ પ્રોફાઇલ બિલ્ડિંગમાં ધરાવે છે, ત્યાં સ્ક્વેર ફૂટના ભાવ 11,000 રૂપિયા જેટલો છે. આ 800 સ્ક્વેર ફૂટની ઓફિસની અત્યારે બજાર કિંમત અંદાજે 90 લાખ રૂપિયા થાય છે. મનસુખ સાગઠિયા અને તેના ભાઈઓની કરોડોની મિલકત એક પછી એક બહાર આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર, રાજકોટ.